રાજ્યમાં આ વર્ષે જેટલી આકરી ગરમી પડી છે તેટલો જ આકરો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે આંધી તોફાન સાથે વરસાદી તાંડવનું અનુમાન લગાવ્યું છે, તો બીજી બાજુ હવામાન વિભાગ પણ આ વર્ષે ચોમાસું ચારેકોર રહેવાની આગાહી કરી રહ્યું છે। હવે સવાલ એ છે કે એક તરફ સારા વરસાદની આગાહી છે, તો ખેડૂતો માટે આ વર્ષ કેવું રહી શકે છે? શું ખેડૂતો ખરેખર આગાહીના આધારે વાવણી કરી રહ્યા છે? શું ખેડૂતોને જો ચોમાસું સારું ન આવે તો કોઈ બીજો પ્લાન કે પાક લેવાની તૈયારીમાં છે? આ તમામ મુદ્દા પર જુઓ અમારો આ ખાસ અહેવાલ। પહેલા જરા 4 દ્રશ્યો જોઈ લો। ગુજરાતના દ્રશ્યો છે કચ્છ, નવસારી, સુરત અને ભરૂચના, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચમાં વિવિધ સ્થળે વરસાદને કારણે થોડી રાહત છે, તો ગરમી સામે થોડી ઠંડક છે। ભુજ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના શહેરોમાં અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનતાને ગરમીથી થોડો છુટકારો મળ્યો। આ બધી આગાહીઓને કારણે વરસેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી કલાકોમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે। સાથે જ તારીખ 17 થી 22 જૂન સુધીમાં કાચા મકાનોના છાપરા ઉડે તેવો પવન ફૂંકાવાનું પણ એલાન કર્યું છે। અંબાલાલ પટેલના મતે 21 થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે અને વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને અમરેલીમાં વરસાદ રહેશે, તો જૂનાગઢ, પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, દાહોદ, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે તાપી, ડાંગમાં સારો વરસાદ પડવાનું પણ અનુમાન લગાવાયું છે। તો અંબાલાલ પટેલના મતે ખેડૂતો માટે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ પડશે અને ખેતી માટે વાવણી લાયક વરસાદ રહેશે। ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી। નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડ્યું છે। દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે, પરંતુ તારીખ 17 થી 22માં ચોમાસું સક્રિય થશે। આ વખતે જે નબળા પડેલા પવનો છે એ દક્ષિણ ગોળાર્ધમાંથી પવનોની ગતિ, આ પવનની ગતિ જે છે એ લગભગ 17 થી 22માં ભાવનગરના ભાગો, લાઠી, બાબરા, તેમજ અન્ય ભાગો ઉપરાંત થોડાક અંશે અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગમાં કંઈક અંશે ઓછું રહેશે, પરંતુ અચ્છા કાકા, જે રીતે 17 થી 22 સુધી સારા પવનો સાથે વરસાદની સંભાવનાઓ છે, કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ ગુજરાતમાં સારો વરસાદ પડશે? વરસાદી સિસ્ટમ તો કોઈ સક્રિય થઈ નથી, પણ પવનની ગતિ જરૂરી છે। એ અરબ સાગરમાં ભેજ લઈને પવનો આવશે અને 17 થી લગભગ 20માં અરબ સાગરમાં એક લો પ્રેશર થશે અને બંગાળ ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં થોડોક ભેજ છે પૂર્વ ભારત તરફ જશે। 21 થી 24, 25માં આદ્રા નક્ષત્ર આવશે અને આ આદ્રા નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે। એ ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી, આદ્રામાં વરસાદ થશે। ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ચોમાસાની સિઝનના પાક માટે ખેડૂતો દ્વારા ખેતરો ખેડીને તૈયાર કરી દેવામાં આવ્યા છે, તેમજ કેટલાક ખેડૂતો દ્વારા સારા વરસાદની આશાએ નહેરનું પાણી લઈને ખેતરોમાં રોપણીનો પણ પ્રારંભ કરી દીધો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જે ખેડૂતોએ કેળાનો પાક કર્યો છે તેમને ચિંતા પ્રસરી છે। હાલ તો હજુ કોઈ ખેતી માટેની તૈયારી કરી નથી, પણ બધા ખેતરો તૈયાર કરીને અમે રાખ્યા છે, પણ વરસાદ આવ્યા પછી અમને ખબર પડે। અને જો અંબાલાલ જે નિષ્ણાતના કહેવા પ્રમાણે જો અમે કહ્યું છે કે ફૂલ વરસાદ કે ધુઆધાર વરસાદ પડે તો પણ આ ફેર ઘણું પાકમાં નુકસાન જાય એવું છે અને બહુ અતિવૃષ્ટિ થઈ શકે એમ છે। અત્યારે અંબાલાલે જે આગાહી કરી છે તેમાં જો વરસાદ કદાચ વધારે થાય તો ખેડૂતોએ જે અત્યારે ખેતરો તૈયાર કર્યા અને વાવણીની તૈયારીઓ છે, તો ભારે વરસાદની આગાહી થાય અને કદાચ પડે તો ખેડૂતોને ભારે નુકસાન થાય અને બહુ નુકસાન વધી જાય અને નદી કાંઠાના વિસ્તારોના ગામોને તો વધારે નુકસાન થાય એવું છે। ગત વર્ષે ઉપરા છાપરી વાવાઝોડાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે આણંદ જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ તો ચોમાસાની સિઝન સારી જાય અને ખેતી લાયક વરસાદ પડે તેવી ધારણા રાખીને બેઠા છે। ખેડૂતો ખેતીની પૂરજોશમાં તૈયારી કરે છે નવા પાક માટેની, પણ અગાઉ જેમ બાજરીનો પાક હતો વાવાઝોડાના અંબાલાલના ગણ્યા પ્રમાણે
જે આગાહી કરી હતી વાવાઝોડામાં અડધી બાજરીનો પાક લોકો લીધો ના લીધો ને વાળી નાખી, એટલે ખેડૂતોને નુકસાન છે. જે રીતે અંબાલાલ આગાહી કરે છે કે ભારે અતિવૃષ્ટિ થશે, જે આગાહી કરી એ પ્રમાણે જો વરસાદ પડે તો ખેડૂતોને તમાકુ કે કેળ રોપે તો તદંતર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય. અત્યારે તમે અમારા ખેડા ગામની 80% કેળ છે. કેળનો પાક તમે જુઓ તો લગભગ 4 વીઘાનું ખેતર હોય તો 100-150 લૂમ પડી ગઈ, જે અત્યારે ભાવ છે 240 રૂપિયા કેળાનો. અત્યારે એ પડેલી લૂમનો કેળાનો ભાવ કોઈ સૂંઘતું નથી, કોઈ લેવા તૈયાર નથી. 4 દિવસથી એક ખેડૂત બિચારો રખડે છે. મારા બાજુમાં એક ખેડૂત ઊભા છે, લગભગ એમને સામાન્ય આપણે ગણિત ગણીએ તો 20-25 હજારનું એક ખેડૂતને કેળની પાકમાં નુકસાન છે. જો અંબાલાલ પર આગાહી કરી એ પ્રમાણે જો વરસાદ પડે તો કેળનો પાક તૈયાર થયેલો છે, નવી રોપે એને નુકસાન છે, ખેતી તૈયાર થઈ છે, કદાચ કોઈ કપાસનું કર્યું હોય તો એને નુકસાન છે, તમાકુ માટેની તૈયારી કરી છે તો એ ખેતી દરબજાય, એટલે ખેડૂતને તદ્દન નુકસાન જ છે. અત્યારે જે અંબાલાલ પટેલે આગાહી કરી છે એના અનુસંધાનો વરસાદની રાહતો જોઈ રહ્યા છે, પણ હવે બધા ખેડૂતો વાવણીની તૈયારી કરે છે. કદાચ અતિ વરસાદ ભારે પડે તો ખેડૂતોને ભારે નુકસાન થાય એવી શક્યતા છે. છેલ્લા 3 વર્ષથી વરસાદનો આવો માહોલથી નુકસાન ખેડૂતોને થાય છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતો વરસાદની કાગ ડોળે રાહ જોઈને બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ વખતે વરસાદને લઈને ક્યાંક ચિંતિત છે તો ક્યાંક ખુશીમાં જોવા મળી રહ્યા છે. બધા જ ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે લોકોને પાણીના તળ ઊંડે ગયા છે, પાણી નથી, એ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ થાય તો નવી સિઝન, ચોમાસું સિઝન માટે આપણે વાવણી કરી શકીએ. એટલે એવા ખેડૂતો બધા અત્યારે વરસાદ સામે મીટ માણીને બેઠા છે અને આગાહી પ્રમાણે જો વરસાદ વ્યવસ્થિત થઈ જાય તો બધા જ સારી રીતે પોતાનું વાવેતર કરી શકશે. એટલે વરસાદની આશા રાખીને બધા ખેડૂતો બેઠા છે. વાવેતરને લઈને કેવી તૈયારીઓ છે? વાવેતર માટે મગફળી ચોમાસું પાક સૌથી સારો છે. એ માટે બધા જ ખેડૂતોએ અત્યારે મગફળીની તૈયારી, બિયારણ ખરીદી કરી દીધી હોય, ખાતરો લાવી દીધા હોય અને અમને તૈયારી છે જ કે વરસાદ થાય તો એ આપણે તાત્કાલિક એનું વાવેતર કરી દઈએ. વરસાદ આમ તો ગુજરાતની અંદર 15થી 20 જૂન વચ્ચે આવી જતો હોય છે, પરંતુ અત્યારે જે રીતે સંભાવનાઓ જોતાં એવું લાગે છે કે જે વરસાદ અઠવાડિયું 10 દિવસ થોડો રાહ જોવરાવે એવું લાગી રહ્યું છે. એટલે ખેડૂતો જે ચોમાસું વાવણી છે એ વરસાદ આધારિત કરતા હોય છે, એટલે પાકની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અત્યારે વરસાદની ખેંચ જણાતા હજી વાવેતરમાં થોડા એક અઠવાડિયું 10 દિવસ થોડું લેટ થશે એવું લાગે છે. અને વરસાદ ખેંચાતા પાણીના તળ પણ દિવસે ને દિવસે ઊંડા જતા રહ્યા છે. એટલે ખેડૂતો પાણીને લઈને એ પણ ચિંતામાં છે કે વહેલી તકે વરસાદ આવે અને વહેલી તકે ચોમાસું વાવણી થાય. કેવા પાકોની તૈયારીમાં છો? ચોમાસું ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતની અંદર મગફળી, એરંડા, કપાસ, મકાઈ જેવા પાકો ખેડૂતો કરતા હોય છે. અમારા વિસ્તારમાં ખાસ કરીને મગફળી અને મકાઈના પાકો વધારે થતા હોય છે. એટલે અત્યારે ખેડૂતોની પહેલી પસંદ મગફળી અને મકાઈ હોય છે. એક તરફ ખેડૂતોની તૈયારી છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં 4 દિવસ બાદ ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તો 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં મેઘમહેર થશે. જ્યારે 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. તેવી જ રીતે 19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और डे 5, डे 6 और डे 7 के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का 39.4 और गांधीनगर का 41 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और फोरकास्ट 40 डिग्री सेल्सियस का दोनों जगह के लिए, अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का दिया जा रहा है. मानसून जो एंटर किया था वलसाड़, नवसारी, अभी भी वहीं पर स्थिति बनी हुई है और आगे हम लोग मॉनिटरिंग कर रहे हैं इसके प्रोग्रेस की. 5 दिन के बाद इंडिकेशन है आगे मानसून प्रोग्रेस के लिए और इसका जो मतलब जो इंडिकेशन होगा वो हम आगे ब्रीफ कर दें.
હાલ તો રાજ્યના ખેડૂતો અને આમ જનતા દરેક લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ વખતે વરસાદ ખેડૂતોની ખેતી અને સામાન્ય જનતાની ધીરજ પર ધાડ ના પાડે તેવી આશા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.